ટુરિઝમ ઇન્ડસ્ટ્રી એવું કોઈ ચેન્જીસ લાવવાની જરૂર છે કે જે તમે ઈચ્છતા હો? તમે આટલી બધી ટ્રીપ્સ, એજ્યુકેશન ટ્રીપ્સ કહી હશે, તમે ઘણી વાર લીઝર ટ્રાવેલિંગ પણ કરેલું હશે, રાઈટ. એવી કોઈ વસ્તુ છે કે જે તમે નોટિસ કરી હોય કે ના, ટુરિઝમમાં આ વસ્તુ તો ચેન્જ થવી જોઈએ? સો હજી છે ને, ઇન્ડિયા અને ભારત બે પ્લેસીસ એક્ઝિસ્ટ કરે છે. ઇફ આઈ ટોક અબાઉટ ઇન્ડિયા, સો દેર આર રૂરલ એરિયાઝ કે જ્યાં હજી નેટવર્ક ઇશ્યુઝ છે. દેર આર પ્લેસીસ કે જ્યાં જે સેફ્ટી કન્સર્ન્સ છે. ઇન્ડિયા જેટલું પોટેન્શિયલ છે ટુરિઝમનું, એટલું ગ્રો ન થવા પાછળનું રીઝન આ બધા ઝીણા ફેક્ટર્સ છે. ઇફ કેર ઇઝ ટેકન, ઓલ્સો જે ટુરિસ્ટ છે, આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આખી સર્વિસ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે. આને જે લેવલનું બ્યુટિફાઈ કરીને શોકેસ થવું જોઈએ, એનો પણ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે. જે સર્વિસ પ્રોવાઈડર છે, ટુરિઝમ પીપલ, એ લોકો આને રાધર દેન અ બિઝનેસ સર્વિસ સમજી અને એવરી માઇન્યુટ થિંગ્સનું કેર કરે. જો કોઈ જગ્યાએ આપણે ક્યારે ગયા જ નથી, ત્યાં જવાના છીએ ને, તો બહુ બધા ક્વેશ્ચન્સ હોય, પણ એ ક્વેશ્ચન એડ્રેસ કરવાનું કામ ટુરિઝમ પ્રોવાઈડરનું છે. આ બધી વસ્તુઓનો જો કેર થાય ને, તો આઈ ફીલ કે હજી જેટલું માર્કેટ ગેપ છે ને, એ ઘણો ઓછો થઈ શકે ફોર એની એરિયા ઇન ઇન્ડિયા to be a good tourist place. Yes, ma'am.